હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં 5 થી 11 મે દરમિયાન છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે। આ આગાહીને પગલે હિંમતનગર માર્કેટિંગ યાર્ડે ખેડૂતો અને વેપારીઓને સોશિયલ મીડિયા દ્વારા સાવચેત કર્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે માર્કેટિંગ યાર્ડ દ્વારા સલામતીના ભાગરૂપે માલસામાનની જાળવણી રાખવા સોશિયલ મીડિયા થકી અપીલ કરાઈ। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરાઈ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ 3-4 દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરાઈ છે, જેને લઈ હિંમતનગર મુખ્ય માર્કેટ યાર્ડ અને કોટન માર્કેટ યાર્ડ દ્વારા સલામતીના ભાગરૂપે ખેડૂતોને પકવેલા પાકને યોગ્ય રીતે ઢાંકીને લાવવા તો ઘરે પણ યોગ્ય રીતે ઢાંકીને રાખવાની સલાહ અપાઈ છે। તો વેપારીઓને પણ લેખિત અને મૌખિક રીતે જાણ કરાઈ છે। તો ખેડૂતો પાસેથી ખરીદેલા પાક યોગ્ય રીતે ઢાંકીને રાખવાની અપીલ કરાઈ છે। હવામાન વિભાગે વરસાદની 3-4 દિવસ માટે વરસાદની આગાહી કરેલી છે। એ આગાહીને અનુલક્ષીને અમે ખેડૂતોને પોતાનું ખેતીની ઉપજ બગડે નહીં અને પલળે નહીં એટલા માટે અમે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને સૂચના આપેલી છે તથા ખેડૂતો જે માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈને આવે છે એ પણ યોગ્ય રીતે ઢોકીને લાવે તે માટેની સૂચના આપેલી છે। વેપારીઓને પણ અમે સૂચના આપેલી છે અને દુકાને જઈને પણ એમને સૂચના આપેલી છે। સોશિયલ મીડિયામાં પણ એમને સૂચના આપેલી છે કે ખેડૂતો પાસેથી જે તે માલ ખરીદે છે એ પલળે નહીં ને બગડે નહીં એ માટે એને સુરક્ષિત જગ્યાએ ઢોકીને રાખે એ માટેની સૂચના આપેલી છે। હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડ અને કોટન માર્કેટ યાર્ડે ખેડૂતોને તેમની ખેત પેદાશોને માવઠાથી બચાવવા